નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દૃષ્ટિ મેથ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં CC 2.0 માં દ્વિઘાત સમીકરણ નામનું એક ચેપ્ટર છે, જેનું આપણે અહીંયા એકદમ સાદી અને સરળ રીતે જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ક્વેશ્ચનમાં જૂની પદ્ધતિથી જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થીનો સમય વેડફાય છે. હવે સમય ન બગડે એના માટે અમે એકદમ ટૂંકી રીતે અહીંયા લઈ આવ્યા છે. તો સૌપ્રથમ ક્વેશ્ચન જોઈશું વિદ્યાર્થી મિત્રો, 12x² + 29x + 15. તો હવે જૂની પદ્ધતિમાં શું કરીએ છીએ કે અહીંયા પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીને હવે એમનો ગુણાકાર કરીને એવા અવયવ પાડવામાં આવે છે કે જે 29x થાય છે. હવે એ કરવાની બિલકુલ જરૂર નથી, તો આપણે એકદમ સાદી રીતે જોઈશું. હવે 12 ના અવયવમાં વિદ્યાર્થી મિત્રો શું કરીશું, અહીંયા 12 ના અવયવ 4 અને 3 લખીશું, એટલે 4 તારી 12. અને 15 ના અવયવમાં શું થશે, 5 તારી 15 થશે. હવે સૌપ્રથમ શું કરીશું, 4 અને 5 નો આપણે ગુણાકાર લઈશું, એટલે શું થશે, 4 પંચા 20 થશે. અને 3 તારી 9, 3 અને 3 નો ગુણાકાર લઈશું, એટલે 3 તારી 9 થશે. હવે 20 + 9 કરીશું, એટલે અહીંયા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 29 થશે. હવે જોવા જોઈએ તો 20 9 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, 180 થાય છે. અને 15 × 12 કેટલા થાય છે, 180 થાય છે. અને 20 અને 9 નો સરવાળો પણ 29 થાય છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણી આ કન્ડિશન અહીંયા સેટિસ્ફાઈ થાય છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈએ, સૌપ્રથમ અહીંયા 12x² લખીશું. હવે 29x ની જગ્યાએ આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો, 20x + 9x લખીશું, જે 29x થાય છે. હવે આગળના પદમાં શું લખીશું, પ્લસ કરીને 15 શું થશે, 0 થશે. હવે આગળના સ્ટેપમાં શું થશે, આ 12x² + 20x અને 9x + 15 માંથી આપણે કોમન લઈશું. તો હવે 12x² + 20x માં શું કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો, 4x કોમન નીકળશે. અહીં 4x કોમન નીકળે એટલે અહીં શું થશે, 3x થશે. અને અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, 5 આવશે. હવે 9x + 15 માં શું કોમન નીકળશે, ખાલી 3 નીકળશે, એટલે અંદર શું લખાશે, કૌંસની અંદર 3x + 5 શું થશે વિદ્યાર્થી મિત્રો, 0 થશે. હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે, 3x + 5 કોમન નીકળશે, એટલે 3x + 5 અને બાકી શું બચ્યું, 4x + 3 0. એટલે x નો ઉકેલ શું થશે વિદ્યાર્થી મિત્રો, -5/3 અને x નો ઉકેલ શું થશે, બીજો ઉકેલ -3/4. જે આ દ્વિઘાત સમીકરણનો આપણે ઉકેલ અહીંયા જોઈ શકીએ છીએ. હવે આ જ મેથડથી જોઈએ તો આપણે બીજો ક્વેશ્ચન લઈશું. અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, 15x² છે અને 15x² - 41x + 28 છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્લસ હતા, અહીંયા માઈનસ હતા. તો હવે 15 અને 28 ના ગુણાકાર કરીને એવા અવયવ કરીશું કે જેનો સરવાળો -41 આવવો જોઈએ. તો સૌપ્રથમ આગળના એક્ઝામ્પલમાં જોયું તેમ અહીંયા શું કરીશું, 15 ના અવયવ 5 અને 3 લખીશું. હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, 7 28 માં શું પાડીશું, 7 × 28 પાડીશું. હવે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો આ 5 અને 4 નો ગુણાકાર કરીશું અને 3 અને 7 નો ગુણાકાર કરીશું. એટલે 5 અને 4 નો ગુણાકાર કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, 5 × 20 થશે. અને 7 તારી કેટલા થશે, 21 થશે. હવે 20 અને 21 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 41 થશે. હવે એ જોવાનું રહેશે કે અહીંયા માઈનસ છે, તો આપણે બંનેને કેટલી સંખ્યા વડે, માઈનસ અને માઈનસ વડે અહીંયા -+- -21 બરાબર કેટલા થશે, -41 કરવા પડશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે વિદ્યાર્થી મિત્રો, 15x² લખીશું, -20x લખીશું, -21x લખીશું, પ્લસ કેટલા કરીશું, 28 = 0 કરીશું. હવે આ બંનેમાંથી કોમન નીકળશે, શું નીકળશે વિદ્યાર્થી મિત્રો, 5x કોમન નીકળશે. એટલે શું થશે, 3x - 4 અને આમાંથી શું કોમન નીકળશે, 7 કોમન નીકળશે, એટલે 7. એટલે શું થશે, 3x - 4 = 0. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો, 5x કૌંસમાં 3x - 4 -7 3x - 4 = 0. હવે આ બંને પદોમાંથી વિદ્યાર્થી મિત્રો 3x - 4 આપણે સૌપ્રથમ કોમન કાઢીશું, એટલે 3x - 4 અને બચ્યું શું છે, 5x - 7. તો અહીંયા શું લખીશું, 5x - 7 = 0 લખીશું. હવે આના બરાબર 0 થશે અને એકવાર આના બરાબર 0 થશે, એટલે 3x - 4 = 0 અને 5x - 7 = 0. તો x નો ઉકેલ આપણે એ જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, 4/3 અને x નો ઉકેલ બીજો ઉકેલ જોઈ શકીએ છીએ 7/5. હવે બે ક્વેશ્ચન પરથી હું આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આમાં સમજ પડી ગઈ હશે. હવે ત્રીજા ક્વેશ્ચનમાં તમારે અમને આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે અને અમારા વિડિયોને વધુમાં વધુ લાઈક
ફોલો અને સબસ્ક્રાઇબ કરો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે. આજનો વિડીયો આટલો છે.